બીજા દિવસે એ લોકો મુંબઈ કોન્સ્યુલેટમાં વિઝા લેવા ગયા ત્યારે બધા રડતા હતા. એટલે ઓફિસરે પૂછ્યું કે તમે રડો છો કેમ? ત્યારે એમના એક દીકરાએ રડતા રડતા કીધું કે મારા દાદા ગુજરી ગયા. એટલે ઓફિસરે કે દાદા એટલે કોણ? એટલે પેલા ભાઈએ કીધું કે આજે જેમને મારા માટે, મારા ફાધર જેમને મારા માટે પિટિશન દાખલ કર્યું હતું એ ગઈકાલે રાતના જ હાર્ટ એટેક આવવાથી ગુજરી ગયા. દર્શક મિત્રો નમસ્તે. ખબર છે ના, આ અમેરિકા અને આપણે આ સિરીઝમાં આજે 1 જુલાઈ 2024ના દિવસે હું તમને એક વધુ માહિતી અમેરિકાના વિઝા વિશે આપવા હાજર થયા છું. દર્શક મિત્રો, થોડા સમય પહેલા મારી આગળ એક ક્લાયન્ટ આવ્યો. એણે મને કીધું કે એના ફાધરે એના લાભ માટે થોડા વર્ષો પહેલા ફેમિલી થર્ડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ ગ્રીન કાર્ડનું પિટિશન દાખલ કર્યું હતું. એની જોડે એની પત્ની અને 3 બાળકો એ બધા ડિપેન્ડન્ટ ઇમિગ્રન્ટ વિઝા મેળવવાના હતા. પિટિશન પ્રોસેસ થઈને એપ્રૂવ થઈ ગયું અને પછી એ કરંટ થાય એની હેઠળ વિઝા મળી શકે એની એ લોકો વાટ જોતા હતા. આખરે એ દિવસ આવ્યો, ઇન્ટરવ્યૂનો દિવસ આવ્યો અને એમને બધી તૈયારી કરેલી હતી. જોઈએ એ બધી ફી ભરેલી હતી, પછી મેડિકલ ટેસ્ટ કરાવેલા હતા, પોલીસ રિપોર્ટ મેળવેલા હતા, બધા દસ્તાવેજો આપી દીધેલા હતા અને બીજે દિવસે એ લોકો ઇન્ટરવ્યૂ આપવા જવાના હતા. એટલે મળે એટલે એ લોકો તો એટલા ખુશખુશાલ હતા કે જેવા વિઝા મળે કે પછી અઠવાડિયાની અંદર આપણે અમેરિકા ઉપડી જઈશું. અને એ રાતના એમને અમેરિકાથી ફોન આવ્યો. એમના પિતાનું અચાનક હૃદયરોગના કારણે મૃત્યુ થયું હતું. એમના માથે તો આભ તૂટી પડ્યું. પતિ, પત્ની, બધા બાળકો ખૂબ જ ગમગીન થઈ ગયા. બીજા દિવસે એ લોકો મુંબઈ કોન્સ્યુલેટમાં વિઝા લેવા ગયા ત્યારે બધા રડતા હતા. એટલે ઓફિસરે પૂછ્યું કે તમે રડો છો કેમ? ત્યારે એમના એક દીકરાએ રડતા રડતા કીધું કે મારા દાદા ગુજરી ગયા. એટલે ઓફિસરે કે દાદા એટલે કોણ? એટલે પેલા ભાઈએ કીધું કે આજે જેમને મારા માટે, મારા ફાધર જેમને મારા માટે પિટિશન દાખલ કર્યું હતું એ ગઈકાલે રાતના જ હાર્ટ એટેક આવવાથી ગુજરી ગયા. ઓફિસરે કહ્યું કે ઓહ, આઈ એમ વેરી સોરી. એને ખરેખર ખરાબ દિલગીરી દર્શાવી. પણ પછી કીધું કે તમારા ફાધર જેમણે તમારા લાભ માટે આ પિટિશન દાખલ કર્યું છે એ પ્રોસેસ થઈને એપ્રૂવ થઈ ગયું છે. તમે બધી તૈયારીઓ કરેલી છે, પૈસા પણ ભરી દીધેલા છે, મેડિકલ કરાવેલું છે, પોલીસ રિપોર્ટ, ક્લિયરન્સ રિપોર્ટ લાવેલા છો અને બધા દસ્તાવેજો આપેલા છે. પણ પિટિશનર એનું મૃત્યુ થયું છે એટલે પિટિશન આપોઆપ રદબાતલ થઈ જાય છે. બોલો, આટલા વર્ષો એમને વાટ જોઈ અને વિઝા લેવા ગયા અને એના આગલા દિવસે જ એમના પિતાશ્રીનું મૃત્યુ થયું હતું એટલે એમને વિઝા ન મળ્યા. દર્શક મિત્રો, આવી તો પરિસ્થિતિ ઘણાની થાય છે. આજે ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ વિઝા મેળવવા એટલે લાંબી વાટ જોવી પડે છે. 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ આટલી લાંબી વાટ જોવી પડે છે. અને આ દરમિયાન ઘણીવાર પિટિશનરોનું મૃત્યુ થાય છે. મોટી ઉંમરના કારણે, માંદગીના કારણે, કોઈ એક્સિડન્ટ થાય એ કારણે એ પિટિશનરનું મૃત્યુ થાય છે અને પછી મૃત્યુ થતાં એ પિટિશનનો અંત આવી જાય છે. જેના લાભ માટે પિટિશન દાખલ કરવામાં આવ્યું હોય એ લોકો વર્ષોથી વાટ જોઈને બેઠા હોય કે અમે અમેરિકા જઈશું, ત્યાં આમ કરશું, પેલું કરશું, ઢીકણું કરશું, અને મળશું, એને મળશું, આવી રીતે અમે આગળ આવશું, છોકરાઓ કોલેજમાં ભણશે, ખૂબ આગળ આવશે, હું ત્યાં બિઝનેસ કરીશ અને લાખો રૂપિયા કમાઈશ, મારા રૂપિયાના ડોલર કરીશ.
એકના 84 કરીશ, આવા બધા વિચારો કર્યા હોય, બધા હવાઈ કિલ્લાઓ બનાવ્યા હોય, અમેરિકાના સ્વપ્ન જોયા હોય, અને બધા ભ્રર કરીને કરોડભૂસ થઈ જાય, તૂટી જાય. આવી પરિસ્થિતિમાંથી પરદેશીઓને બચાવવા માટે, ઉગારવા માટે થોડા વર્ષો પહેલાં અમેરિકાની સરકારે એક ખાસ કાયદો ઘડ્યો છે. આવા સંજોગોમાં કે જ્યારે પિટિશનરે પિટિશન દાખલ કર્યું હોય અને એ પ્રોસેસ થઈને એપ્રૂવ થઈ ગયું હોય, પણ એની હેઠળ બેનિફિશિયરીઓએ વિઝા લીધા ન હોય અને એ દરમિયાન જો પિટિશનરનું મૃત્યુ થાય તો પછી એ પિટિશન આપોઆપ રદબાતલ થઈ જાય છે, કેન્સલ થઈ જાય છે. આવા સંજોગોમાં જો બેનિફિશિયરીના કોઈ અંગત સગા અમેરિકામાં રહેતા હોય, ત્યાંના સિટીઝન હોય, ગ્રીન કાર્ડ ધારક હોય, એમના ભાઈ બહેન, માતા પિતા, દીકરા દીકરી, જમાઈ, કોઈ પણ અંગત સગા, એક 15 જણાનું લિસ્ટ છે, એ લોકો જો ત્યાં રહેતા હોય અને એ લોકો એમના માટે એફિડેવિટ ઓફ સપોર્ટ આપવા તૈયાર હોય, તો અરજી કરીને એફિડેવિટ ઓફ સપોર્ટ આપવા તૈયાર છે એમ કહીને, અને જો અમને વિઝા નહીં આપો, આ પિટિશન પાછું સજીવન નહીં કરો, તો અમને પારાવાર હાડમારી પડશે એવું દેખાડીને તમે પાછું પિટિશન સજીવન કરી શકો છો અને એની હેઠળ વિઝા મેળવી શકો છો. પણ એક વાત જરૂરી છે કે આ જે 15 જણા જે જણાવેલા છે એ લોકોએ, એમાંનું કોઈ તમારું સગું અમેરિકામાં સિટીઝન યા ગ્રીન કાર્ડ ધારક હોવું જોઈએ. એ તમારા લાભ માટે એફિડેવિટ ઓફ સપોર્ટ ફોર્મ I-864 દાખલ કરવા માટે તૈયાર હોવું જોઈએ. અને તમારે એ દેખાડી આપવું જોઈએ કે જો એ પિટિશન સજીવન કરવામાં નહીં આવે, મૃત પિટિશનરની જગાએ બીજી વ્યક્તિને સબસ્ટિટ્યૂટ કરવામાં નહીં આવે, તો બેનિફિશિયરીને અને અમેરિકામાં રહેતા એના અન્ય સગાવાલાઓને પારાવાર હાડમારી પડશે, મુશ્કેલીઓ થશે, અને માનવતાના સિદ્ધાંત ખાતર, એક દયા માટે માનવતા ખાતર એ પિટિશન સજીવન કરવું જોઈએ અને આ લોકોને વિઝા આપવા જોઈએ. હવે આ વાતની અનેક વિઝા કન્સલ્ટન્ટને જાણ નથી હોતી, અને આને માટે જે પિટિશન દાખલ કરવાનું રહે છે એ બહુ જ ધ્યાનથી દાખલ કરવાનું રહે છે. એમાં આ સંબંધ તો દેખાડવાનો રહે જ છે, પેલો એફિડેવિટ ઓફ સપોર્ટ આપવાનું તો કહે છે, રાજી છે, એ પણ દેખાડવાનું રહે છે. પણ સાથે સાથે જો પિટિશન જે પ્રોસેસ થઈને એપ્રૂવ થઈ ગયું છે એ પાછું સજીવન કરવામાં નહીં આવે અને એની હેઠળ બેનિફિશિયરીને જો વિઝા આપવામાં નહીં આવે, તો એ બેનિફિશિયરીને અને એના અમેરિકામાં રહેતા અન્ય સગાવાલાઓને પુષ્કળ હાડમારી પડશે, ખૂબ મુશ્કેલી પડશે, એમના અમેરિકન સ્વપ્ન ભાંગીને ચકનાચૂર થઈ જશે. અને માનવતાના ખાતર, માનવતાના સિદ્ધાંતોને ખાતર એમનું પિટિશન સજીવન કરવું જોઈએ અને એમને વિઝા આપવા જોઈએ. આ દેખાડી આપવું જોઈએ. જો આવું દેખાડી આપવામાં આવશે તો એ પિટિશન સજીવન કરવામાં આવશે અને એની હેઠળ બેનિફિશિયરીઓને વિઝા મળી શકશે. આ વાતની બધાને જાણ નથી હોતી, એટલે આવા સંજોગોમાં તમારે જો તમારા લાભ માટે પિટિશન દાખલ કરવામાં આવ્યું હોય અને પ્રોસેસ થઈને એપ્રૂવ થઈ ગયું હોય, પણ પિટિશનરનું મૃત્યુ થયું હોય, તો તમારે અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાના અનુભવી એડવોકેટની સલાહ લેવી જોઈએ અને આવું પિટિશન બનાવીને માનવતાના સિદ્ધાંત ખાતર પારાવાર હાડમેરી દૂર કરવા માટે નહીં થાય એ માટે અરજી કરવી જોઈએ. તો તમને એ પિટિશનની નીચે ગ્રીન કાર્ડ મળી શકશે. અને આને માટે તમારે જો કંઈ વધુ જાણકારી જોઈએ, તમને કંઈ તકલીફ હોય કે કંઈ સમજ ન પડતી હોય, શું કરવું શું નહીં,
આ હાડમારી કેવી રીતે દેખાડવી, માનવતાના સિદ્ધાંતો કેવી રીતે દેખાડવા, અને લગતા કયા કયા કાયદાઓ છે, કયા કયા ડિસાઇડેડ કેસીસ છે, જજમેન્ટ છે, એ બધું જો જાણવું હોય અને તમારા પિટિશનમાં, અને સબસ્ટિટ્યુશનનું પિટિશન કહેવામાં આવે છે, તમારા સબસ્ટિટ્યુશનના પિટિશનમાં આ બધું જણાવવું હોય તો તમારે અનુભવી એડવોકેટની સલાહ લેવી જોઈએ. અને મહેુના મારી આગળ આવો, હું તમને સરખી સંપૂર્ણ જાણકારી આપીશ અને સારી સલાહ આપીશ, સાચી સલાહ આપીશ. અને મારો મોબાઈલ નંબર તો તમને બધાને ખબર જ છે, 9820419469, અને મારો ઈમેલ છે sudhirshah1940@gmail.com, SUDHIRSH1940@gmail.com. તો દર્શક મિત્રો, જો તમારા લાભ માટે કોઈએ ગ્રીન કાર્ડનું પિટિશન દાખલ કર્યું હોય, એ પ્રોસેસ થઈને એપ્રૂવ થઈ ગયું હોય, પણ ત્યાર પછી તમે વિઝા લેવા જાઓ, તમને વિઝા મળે એ પહેલાં એ પિટિશનરનું મૃત્યુ થયું હોય, તો તમે સબસ્ટિટ્યુશનની અરજી કરીને જે 15 વ્યક્તિઓના નામો આપેલા છે એમાંથી કોઈ પણ એક વ્યક્તિને સબસ્ટિટ્યુટ કરીને, એને પિટિશનર બનાવીને, અને તમને જે હાડમારી પડવાની છે, અન્યોને જે તકલીફો પડવાની છે એ દર્શાવીને અરજી કરશો તો તમારું એ પિટિશન સજીવન કરવામાં આવશે. એની હેઠળ તમને વિઝા પણ આપવામાં આવશે. સો ડોન્ટ ટેક ટેન્શન. મેં હું ના